દ્રષ્ટિકોણ. આ દ્રષ્ટિકોણના પ્લેટફોર્મ માટે કેટલીક વાતો કરવી છે. આપણે ત્યાં એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી આપણી દ્રષ્ટિ હોય તેવું આ જગત આપણને ભાસે છે, આપણને દેખાય છે. આ દ્રષ્ટિ માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. આપણે કયા સમાજમાં જન્મ લીધો છે, કેવા વાતાવરણમાં આપણો ઉછેર થયો છે, કેટલો અભ્યાસ મેળવ્યો છે, કયા કુટુંબના ડીએનએ આપણી અંદર છે, આપણી આજુબાજુ કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારના લોકો છે, કોની સાથે આપણી ઉઠક બેઠક છે, આ બધા ઉપરથી આપણી સમજ શક્તિ ઘડાતી હોય છે. એક અડધો પાણીનો ભરેલો ગ્લાસ હોય, અમુકને નીચેનું ભરેલું પાણી દેખાય, અમુકને ઉપરનો ખાલી ભાગ દેખાય. એ બધો એની દ્રષ્ટિ ઉપર આધાર છે. ટ્રાફિકની અંદર કોઈ 4 રસ્તે ઊભા રહીને આખું વાતાવરણ આપણે જોઈએ તો દરેક મનુષ્યને એ આખી વસ્તુ અલગ અલગ દેખાશે, પોતાની સમજ શક્તિ મુજબ, પોતાના દ્રષ્ટિકોણ મુજબ. હું એવું કહું છું કે આજે ગુરુવાર થયો, મારી સામે 5-7 જણા વસ્તુ સાંભળે છે. દરેક જણ આ વાક્ય અલગ અલગ રીતે લઈ શકે. એકને એવું થાય કે આજે ગુરુવાર થયો, સારું થયું મને જાણ કરી. એકને એવું થાય આજે ગુરુવાર થયો, મને ખબર છે તો એ આ કેમ આવું બોલે છે કે આજે ગુરુવાર થયો. એકને એવું થાય કે આજે ગુરુવાર થયો, બધાને ખબર છે છતાંય આ બોલ્યા, મતલબ કે આની પાછળ બહુ મોટો મર્મ હશે. એકને એવું થાય કે આજે ગુરુવાર થયો એવું કહે છે, ચોક્કસ આની પાછળ આમનો કોઈ ભયાનક ઈરાદો લાગે છે. એટલે એક જ વાક્ય દરેક જણ પોતાની સમજ શક્તિ મુજબ અલગ અલગ રીતે લઈ શકે. આ દ્રષ્ટિકોણ છે. અહીંયા આ દ્રષ્ટિકોણના પ્લેટફોર્મ ઉપર રોજ જ જે જીવાતું જીવન છે, એના જે અનુભવો છે, એ અનુભવોની વાત સાદી અને સરળ ભાષાની અંદર કરવામાં આવી છે. 5-25 દ્રષ્ટિકોણ સાંભળી કોઈને એકાદ કામમાં લાગી જાય તો આ મહેનત સાર્થક છે. અને સાથે સાથે સમાજ ઉત્થાનનું નાનું અમથું ખિસકોલી કર્મ પણ થઈ જાય. આ દ્રષ્ટિકોણની અંદર આજકાલ આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનના ધોધ વહી રહ્યા છે. સલાહ સૂચન આપનારાઓની કોઈ કમી નથી. આ બધાની વચ્ચે આ દ્રષ્ટિકોણ કોકને ઉપયોગી થાય, કોઈના જીવનની અંદર સારા માટે નિમિત્ત બને, એ આશયથી આ વસ્તુ અહીંયા શરૂ કરવામાં આવી છે. અર્જુન દેસાઈ, વડોદરાના સૌને સહસ્ને જય શ્રી કૃષ્ણ.